મે મહિનામાં મોદી સરકારને જીએસટીના કલેક્શનથી 2.01 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે। જ્યાં ફરી એકવાર જીએસટીથી છલકાઈ છે કેન્દ્ર સરકારની તિજોરી। મે મહિનામાં સરકારને જીએસટીની ઉઘરાણીથી 2.01 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે, એટલે કે વાર્ષિક આધાર પર જીએસટીની આવકમાં 16.4% વધારો પણ નોંધાયો છે। મે 2024માં મોદી સરકારને જીએસટીથી 1.73 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, તો મે 2025માં સરકારને જીએસટીથી 2.01 લાખ કરોડ રૂપિયા મળ્યા છે। દેશની અર્થવ્યવસ્થા તેજ ગતિએ વિકસતી હોવાથી જીએસટીની આવકમાં પણ નિરંતર વધારો થઈ રહ્યો છે। એપ્રિલ 2025માં સરકારને સૌથી વધુ 2.37 લાખ કરોડ રૂપિયાનો જીએસટી મળ્યો હતો। જીએસટીની આવક વધવાનો મતલબ છે કે આપણો દેશ ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યો છે, અને એટલે જ જાપાનને પછાડીને ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની ગયું છે। અને ઝડપ જળવાઈ રહેશે તો માત્ર એક જ વર્ષમાં જર્મનીને પછાડીને ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। હાલ અમેરિકા, ચીન પછી જર્મની ત્રીજો ક્રમ છે, અને ભારત જાપાનને પછાડીને હવે જર્મની સાથે સ્પર્ધા કરી રહ્યું છે। જીએસટીથી આવકથી સરકારી તિજોરી છલોછલ થઈ રહી છે। મે મહિનામાં કેન્દ્રને 2.01 લાખ કરોડ રૂપિયા જીએસટી મળ્યો છે। વાત સન્માનની।